જય સિયારામ, જય હનુમાનદાદા, જય ગૌ માતા. મિત્રો આપણે આવી ગયા છે ખડેશ્વરી બાપુના આશ્રમે. જંગલની વચ્ચે આવેલું છે અને એક સુંદર ગૌશાળા હું તમને બતાવું. ગૌશાળાની અંદર 10 થી 15 ગાયો રાખેલી છે અને એવી ચોખ્ખાઈવાળી ગૌશાળા છે. તમને હું આગળથી આખી ગૌશાળા બતાવી દઉં. પાણીની બધી ઓટોમેટિક સિસ્ટમવાળી છે. એના એક પછી એક તમને ગાય પણ બતાવી દઉં. તમે વિડીયોમાં બધી ગાયો જોઈ શકો છો. બહુ સુંદર સુંદર ગીર ગાયો છે. અને મિત્રો આ છે સુવાના કપેલા ગાય. આ ગાય એટલી પ્રમાણે છે, આપણે હાથ દઈએ તો તરત ચાટવા મળે. તમે જો એકદમ બધી શાંત ગાયો છે અને ગાય જેટલું પાણી પીવે એટલું જ પાણી ઓટોમેટિક પાછું ભરાઈ જાય છે. તમે આમાં વિડીયોમાં જોઈ શકો છો. આ લાઈનમાં 6 ગાય બાંધેલી છે અને 6 ગાય આ લાઈનમાં છે અને 3-4 વાછરડું છે. ટોટલ 15 થી 17 જેટલા પશુઓ છે આ ગૌશાળામાં. અને ચકડી ઘર એવા મસ્ત બાંધેલા છે. કેટલા અબોલ પશુઓ વસવાટ કરી રહ્યા છે તમે ચકલી ઘરમાં જોઈ શકો છો. અહીંયા ચકલી પોતાનું ઘર બાંધી અને પોતાના બચ્ચાનો ઉછેર કરે છે. અને એક કાળી ગાય દેખાય છે, જે દેશી ગાય છે, કાંકરેજ નસલ મિક્સ છે. ગીર વાછડી જો એ રૂપાળી વાછડી છે. કાબડી અને આ ખૂબ વધારે મોટી આ ગૌશાળાની સુંદર ગાય છે. જાંબલ બહુ જ શાંત ગાય છે, એકદમ કદાવર શરીરવાળી. તમે ગાયનું કદ કાઠી જુઓ, એનું શરીરની બનાવટ, એમ લાગે કે જાણે નહીં છે. અને પાણીની વ્યવસ્થા છે. ગાય જેટલું પાણી પીવે એટલું જ ઓટોમેટિક પાછું પાણી ભરાઈ જાય છે. અને બધા ચકલી ઘર એક ગાય દીઠ ઉપર પંખા રાખેલા છે, એટલે ઉપર પંખા પણ જોઈ શકો છો. નાની પણ રૂપાળી ગૌશાળા એમ કહેવાય ને. બધી ગાયો એવી શાંત છે, બહુ મસ્ત મસ્ત ગાયો છે બધી. અને એકદમ નાની ગૌશાળા છે, 10 થી 15 ગાયોનું નિભાવવાળી છે. અને બાપુને તપ છે ઊભા રહેવાનું, જે અનાજ કે કોઈ વસ્તુ લેતા નથી. આશ્રમ પણ એવું મસ્ત છે, જંગલની વચ્ચોવચ આવેલું છે. તમે ગૌશાળાની ગાયો બધી જો, એકદમ રૂપાળી અને એકદમ શાંત ગીર ગાયો. 70% ગીર ગાયો છે, 1-2 દેશી ગાયો છે, એક જાંબલ છે. બહુ મસ્ત મસ્ત બધી ગાયો છે. ચકલી ઘર છે, પશુ પક્ષીઓ વસવાટ કરે છે. પાછળની સાઈડ તમે જંગલ પણ જોઈ શકો છો. અને આ ગૌશાળા આપણે આવેલી છે ખડાધારથી અંદર જે હનુમાનગાળા જવાનો રસ્તો આવે છે, ત્યાં આગળ એક જંગલ જેવો રસ્તો છે, ત્યાંથી અંદર આવી શકાય છે. અને આ ગૌશાળામાં બહાર મંદિર પણ છે, જ્યાં શનિદેવ અને હનુમાન દાદા બિરાજમાન છે. થોડા દિવસ પહેલાં શનિદેવનો 11 કુંડી હવન રાખેલો હતો. ખૂબ જ સુંદર અને નાની ગૌશાળા. વાછરડું અને ગાય એવા શાંતિથી આરામ ફરમાવી રહ્યા છે. અને એવી હવા ઉજાસવાળી ગૌશાળા છે કે ગાય માતાને તડકો પણ ના લાગે, ઠંડી પણ ના લાગે, બધી સુવિધા કરવામાં આવી છે. હા, તમે જુઓ છે ને, બાકી એકદમ અદ્ભુત રૂપાળી ગૌશાળા. અહીંયા કુંઠી ગાયો છે, જૂના સિંગની પેટર્નવાળી છે. આ જાંબલ ગાય ખૂબ જ સરસ ગાય છે. શ્વેત કપિલા ગાય છે.
અને આ જૂની ઓલ્ડ બ્રીડની ગીર ગાય છે, જે દેહાણી પેટર્ન કહેવાય છે. તમે એ જો, અને એકદમ ચોખ્ખી ગૌશાળા. એમ કાંઈ આપણા, હું ખુલ્લા પગે અત્યારે ગૌશાળામાં ફરી રહ્યો છું, પણ પગમાં રજ પણ ના છોટે. આ ગાયનું રૂપ જો, શિંગડાની પેટર્ન જુઓ તમે, બહુ જ સુંદર ગાય છે. આવી ગાય તમને બહુ જ રેર પેટર્નમાં જોવા મળે છે. અને હું તમને ગૌશાળાનો ડ્રોન શૂટ પણ બતાવીશ, પણ ડ્રોન અંદર નહીં આવી શકે, કેમ કે ગૌશાળામાં ઉપર શેડ બનાવેલો છે. અને શેડ જરૂરી છે, કેમ કે ગાય માતાને તડકો ના લાગે અને ગાય માતાને ગરમી ના થાય, એટલે નેટ ફિનિશિંગ કરેલું છે. એ બંને સાઈડ છે, ચારે સાઈડ છે, જે બધી બાજુથી હવા ઉજાસવાળું વાતાવરણ રહી શકે. અને અહીંયા નેટ મારવી અવશ્ય છે, કેમ કે જંગલની વચ્ચે છે, તો સિંહ દીપડા અચૂકપણે આવી જતા હોય છે. આગળ શનિદેવનું મંદિર પણ તમને હું બતાવીશ, હનુમાન દાદાનું મંદિર પણ બતાવીશ. ગૌશાળા તમે જોઈ લો પહેલાં વ્યવસ્થિત રીતે, અને અહીંથી હું તમને હનુમાન દાદાના મંદિરના પણ દર્શન કરાવીશ, અને પછી શનિદેવના પણ દર્શન કરાવીશ. હનુમાન દાદાની મૂર્તિ પણ એવી સુંદર છે. અને આ ચકલા તમે જુઓ, આ પોતાના ચકલી ઘરમાં પોતાના બચ્ચા માટે ખોરાક લઈ જતો, એમાં અંદર ગયું, થોડી વારમાં જ બહાર આવશે. ગૌશાળામાં 4 ચકલી ઘર બાંધેલા છે, અને આશ્રમમાં પણ જુદી જુદી જગ્યાએ ચકલી ઘર છે, કે જ્યાં ચકલી ખૂબ જ રેર કેસમાં છે, અને ચકલીનું બચાવ જરૂરી છે. હિન્દીમાં એના ગોરૈયા કહેવામાં આવે છે. તો મિત્રો હાલો, હવે તમને હું હનુમાન દાદાના પણ દર્શન કરાવી દઉં. અને ફરતી સાઈડ બગીચો છે આંબાનો. તમે ચકલી જો આગળ નેટ પર બેસેલી છે. જો આ બધી ગાયો, નાના વાછડા, એવા બધા આનંદ માણી રહ્યા છે. હવે આપણે હનુમાન દાદાના દર્શન કરીશું. આગળ આવો. અહીંયાથી આગળ આશ્રમ છે. બાપુ અડકપણે ઊભા છે, અને આ ઘાસચારા માટે રાખેલો શેડ છે. અહીંયા બધો ઘાસચારો, અને અહીંયા રાત્રિના સમયમાં ગાય માતાને રહેવા માટેની સુવિધા છે, કે સિંહ દીપડો એને ઈજા ના કરી શકે. પંખાની સુવિધા છે. શેડ કમ્પ્લીટ બનાવેલો છે, અને આ ચાપ કટર રાખેલું છે એનું ઘાસનું કટિંગ કરવા માટે. અને એવું કુદરતી વાતાવરણ જંગલની વચ્ચે, એકદમ એમ થાય કે નહીં, આહલાદક આનંદ આવે. આંબાનો બગીચો છે. આ ઘાસ ગાય માતા માટે રાખેલું. અને મિત્રો, હવે આપણે હનુમાન દાદાના પણ દર્શન કરીશું. આ ગૌશાળાની અંદર જે હનુમાન દાદા બિરાજમાન છે, એની પછી આપણે શનિદેવના દર્શન કરીશું. અને ફરતી સાઈડ પક્ષીઓનો કલરવ દેખાય, તમને સંભળાતો હશે વિડીયોમાં. જય હનુમાન બાપા. મિત્રો, તમે હનુમાન દાદાના પણ દર્શન કરી શકો છો. અને આ તમે ફરતી સાઈડ બગીચો છે, જંગલની વચ્ચોવચ્ચ જ આવેલું છે. હું પૂરું લોકેશન નાખી દઈશ તમને. કોઈ મિત્રોને આશ્રમની વિઝિટ કરવી હોય તો એ ચોપડે આવી શકે છે. અને હું તમને ડ્રોન શૂટ એ વિડીયોમાં બતાવી દઈશ. આગળ ગાયનો ઘાસચારો રાખેલો છે, એ પણ બતાવું તમને. નાની એવી પણ મજાની ગૌશાળા છે. અહીં એક ઝાડવે બે ચકલી ઘર રાખેલા છે. આ બધો ગાયનો ઘાસચારો છે. વરસાદમાં પલળે નહીં એ માટે શેડ બનાવેલો છે. અને હવે આપણે શનિદેવના દર્શન કરીએ. જય શનિદેવ. મિત્રો, આ શનિદેવને પણ તમે દર્શન કરી શકો છો વિડીયોમાં. શનિદેવ અને હનુમાનનું મંદિર આ ગૌશાળાના પટાંગણમાં જ આવેલું છે. અને બીજી એક ખાસ સૂચના, કે કોઈ પણ મિત્રો અહીંયા વિઝિટ કરવા હોય તો કચરો ન કરે. આ તમને ગૌશાળાનું આખું સીન બતાવું. ફરતી બાજુ લીલાછમ ઝાડવા, આંબા, લીમડા
અને પક્ષીઓનો કલરવ એવી રમણીય જગ્યા છે.